વન નેશન વન ઇલેક્શન મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કરી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સ। લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે ગુજરાત સરકાર દ્વારા પાર્લામેન્ટ દ્વારા નિમાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી વન નેશન વન ઇલેક્શન માટે જ્યારે આ કમિટી ગુજરાત પધારેલી છે, છેલ્લા 2 દિવસથી રાજ્યના વિવિધ મંડળો દ્વારા, રાજ્ય સરકારના વિભાગો દ્વારા અને આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી અને રાજ્ય સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શન એ દેશના હિતમાં, રાજ્યના હિતમાં, દેશના સૌ નાગરિકોના હિતમાં જ્યારે આ અદ્ભુત વિચારના આગળ વધી રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શન માટે સહયોગ તથા સંપૂર્ણપણે આ દિશામાં તૈયારીઓ દર્શાવેલી છે। આપણું રાજ્ય એ આ દિશામાં ઓલરેડી કામગીરી આગળ વધારી ચૂકી છે। 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો આ બધી જ ચૂંટણીઓ એક જ સાથે એક જ દિવસે ઓછામાં ઓછા દિવસની અંદર આયોજન કરીને દેશના તમામ રાજ્યો માટે એક નવી દિશાનું ખરેખર સારી રીતે આપણે સૌ લોકો આયોજન કરી શક્યા છે। કુલ મલાવીને અગર હું ગુજરાતની વાત કરું, 2022માં ગુજરાત વિધાનસભા માટે, 2024માં લોકસભા માટે, 2026માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે અને ફરી 2027માં રાજ્યના નાગરિકોએ મતદાન કરવું પડશે। સામાન્ય રીતે મતદાન તો એક જ દિવસ કરવામાં આવે છે, પરંતુ ચૂંટણીના જે નિયમો છે એ નિયમોને લઈને મહિનાઓ પહેલાથી સરકારી તંત્રએ એની તૈયારીઓ કરવી પડતી હોય છે। એક વ્યક્તિની વાત કરીએ તો 15થી 25 દિવસ સંપૂર્ણપણે એને ચૂંટણી કન્ડક્ટ કરવાની હોય તો એના માટે આખા દિવસો આપવા પડતા હોય છે। ગુજરાત સરકાર દ્વારા એક સર્વે પ્રમાણે કુલ મળીને બધા જ સ્ટાફની વાત કરીએ તો 50 લાખ કલાક એ એક વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય તો એક રાજ્યની અંદર 50 લાખ કલાક એ આપણા જે આખી ટીમ છે એમાં નીકળી। સામાન્ય રીતે ચૂંટણી ડિક્લેર થાય એટલે આ બધા જ કામગીરીમાં સામાન્ય નાગરિકોના હિતના કામોને ખૂબ મોટું નુકસાન થતું હોય છે। મોડલ કોડ ઓફ કન્ડક્ટ લોકસભાની ચૂંટણીઓમાં 60 દિવસથી લઈને 85 દિવસની આસપાસના રહેતા હોય, વિધાનસભાની ચૂંટણીઓમાં 45 થી 50 દિવસ મોટા મોટી ચૂંટણીને આયોજનમાં નીકળી જતા હોય છે। આ બધો જ સમય આપણા ગુજરાતના શકે અને લોકોને હજી વધુ લાભ કઈ રીતે આપી શકાય તે માટે અલગ અલગ ચૂંટણીઓ કરવાની બદલે એક સાથે ચૂંટણી થાય તો સામાન્ય નાગરિકોનો સમય બચે। એક વ્યક્તિએ 5 વર્ષમાં 2-3 વાર મત આપવા જવું પડે, ઘરેથી મતદાન કેન્દ્ર તક જવાનું। દરેક ચૂંટણીની અંદર શહેરમાં બધા જ કામો બંધ થતા હોય છે, ઓફિસો બંધ રહેતી હોય છે, દર ચૂંટણીમાં લાઈનમાં ઊભું રહેવાનું। એટલે આ બધી જ વસ્તુઓમાંથી બહાર નીકળીને વન નેશન વન ઇલેક્શન થાય તો સામાન્ય નાગરિકને, વ્યવસ્થાઓને, લો એન્ડ ઓર્ડરને, સામાજિક જે દરેક ચૂંટણીઓમાં ગામડાઓની અંદર નાની મોટી જે અનબન થતી હોય છે એનામાં બી રોક લાગે। તો સામાન્ય રીતે વન નેશન વન ઇલેક્શન એ દેશના સૌ નાગરિકોના હિતમાં છે અને ગુજરાત સંપૂર્ણપણે વન નેશન
વન ઇલેક્શનને ટેકો આપે છે અને અમારી સંપૂર્ણ તૈયારીઓ છે કે કેન્દ્ર સરકાર દ્વારા પાર્લામેન્ટ દ્વારા વન નેશન વન ઇલેક્શનને આગળ વધારશે તો સંપૂર્ણ રીતે ગુજરાત એમાં સહયોગી રહીને આ વિઝનને સંપૂર્ણપણે નીચે સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરશે. હર્ષભાઈ, સરકાર તૈયાર છે પણ એવું કીધું છે કે આની અંદર ભાજપની મનસા પર સવાલ ઊભો થઈ રહ્યો છે અને વન નેશન વન ઇલેક્શન થશે તો પ્રાદેશિક મુદ્દાઓ અને પ્રાદેશિક જે રાજકીય પક્ષો છે એના અસ્તિત્વ પર સવાલ ઊભો થશે. તો સામાન્ય રીતે મારે મારા વિપક્ષના સાથીઓને પૂછવું છે કે જે પ્રાદેશિક પાર્ટીઓની જે કોઈ રાજ્યની અંદર જિલ્લા પંચાયતો છે, વિધાનસભા છે, વિધાનસભામાં જીતીને ધારાસભ્ય બને સરકાર બનાવે છે, શું એ પાર્ટીના એક બી સાંસદ લોકસભામાં નથી? મુદ્દો આ નથી. વિપક્ષ દ્વારા વન નેશન વન ઇલેક્શનમાં એમને નુકસાન શું છે? કોઈ આધાર પુરાવા વગરની વાતો છે.